તો હાલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? આજના નવા બ્લોગમાં તમારું પણ સ્વાગત છે. આજના ગુડ મોર્નિંગ, આજનો નવો બ્લોગ. તો આજ હું મારી ડાયરેક્ટ ઉઠીને વાડીએ જ આવ્યો. અને ઉઠીને વર્કઆઉટ કરીને ડાયરેક્ટ વાડીએ જ આવ્યો. વાડીએ બીજું કંઈ કામ નહોતું. ખાતરનું એક ટેલર નાખ્યું હતું ને, એમાં ઢગલા એક જગ્યાએ ઢગલો થયો છે. એટલે અહીંયા ઢગલો જરીક ખોરીને આપણે આજુબાજુ નાખી દે અમારે આખું પાછું ખોરવો પડે. આજે અમારે પાછું આખું સનેડાથી તો તમને બતાવી દઉં કેવો ઢગલો છે. ખાતર ગદનું માખણ જેવું એ રીતે ઢોરાવા ના દે એ રીતના મેં ટેલર તો હજી એક ફોરી નાખ્યું હતું. બીજી એક વાત તમને કહું, એને બોયડી આપી હતી ને પાછી મારાથી વડેરી થઈ ગઈ. જોતા બોયડી એટલે યારો આવે ને એટલે બહુ ફોરે. કેમ કે બોરની સિઝન હવે આવે છે એટલે યારો આવ્યું બહુ પાકી આમ ઊંચી થઈ ગયા. તો મિત્રો હવે અમારા આખો સનેડો આવી ગયો છે એટલે આપણે અમારે આપવાનો છે. જોવા પડ્યો છે સનેડો અમારે આખી બપોર અંદરમાં ખાલી જાય. જો આપણે અહીંયા ખાતરનો ઢગલો હતો ને પાથરી દીધો. જો આમને દેખાય ને માથે અમારે હાલી જાય ને એટલે રેડી કમ્પ્લીટ થઈ જાય. ને અમારે જો હાલે એવા આમનું સનેડાથી એટલે અડધો હાલી ગયો ને આ બધે બાકી છે. ખાતરવાળામાં 2-3 વાર હલાઈ જાય એટલે ખાતર અંદર ઉતરી જાય. હવા એમ ત્યાં કણ તો કરે જ ખાતર. કેમ કે અહીંયા ઢગલો થોડાકમાં થયો છે. હજી એક ટેલર છે એટલે થઈતા જાય અડધામાં થઈ જાય. અમારે રાખવાનું કારણ એ કે પારી આપણે છે ને આપણે પાણી પાવું પછી પૂરવું પડે. કેમ કે અમારે આગળ રેવલ થઈ જાય થોડું કાયદેસરની થઈ જાય. કારણ કે એક વાર પારી હોય ને એટલે એમાં એક વાવ પાણી વધારે દોડે એટલે ને એક વાવનું પીએ ને એક વાવનું બધું વાર લાગે. પાણી બહુ લાગે એટલે આમ પટ્ટો થઈ જાય. આ રીતના આમ કાયદેસરનો પટ્ટો થઈ જાય. કાલે આપણે વાવવાનું છે. આજ તો બી રાજકોટથી મગાવ્યું આપણે બી એવું તો ખરી. રાજકોટથી મગાવીએ. નિગમ હતું, નિગમ આપણે વાવવું ને બધું જડતું નથી. નિગમ બિયારણ જડે છે ને રાજકોટ એક ભાઈ જતો હતો એને હારે મગવી દીધું. મેં કીધું જડે તો લેતા હોય ને તમે બીજું વાવી દે. થોડો પટ થઈ ગયો ભાઈ. કપડાની હાલત જોતા હું વાહે ઊભો હતો સનેડાની ઉપાય ની ના રે ને વાહે પાણો રાખ દે. જોતા ભરી મૂક્યું કુતેલા વાળું ને હવે રાખ દીધો પાણો વાહે. આપણાથી ઉપાય નહીં ભાઈ, ધૂળ ભરાઈ જાય. આપણે ખાતરનો ઢગલો અહીંયા થયો હતો. ટ્રેક્ટર ઉલાયરું ને જરાક વધારે ઉલાઈ ગયું ઢ ને પડી ગઈ એમને ભખ હતી આખી. હવે જો આ હે ને ઉખેરીને નાખી દીધું. આમાં નાખી દીધું. આમાં હાલી ગયું એટલે ખબર ના પડે ને આમાં આપણે હાકે હે અમાર વાર ના લાગે અમાર હાકતા.
મિત્રો અહીંયા જરાક છાંયો ખાઈ લો. મેં કીધું છાંયો હે ને વધારે ઓલી બાજુ તડકો હે, એટલે એવું બધું તડકો લાગતો નથી. એમાં કહું પાણી પી લો. પાણી પીવા આવ્યો ત્યાં લાઇટ વહી ગઈ. મેં કીધું લાઇટ વહી ગઈ તો અહીંયા ગલાસ પડ્યો હતો, અહીંયા ગલાસ ભરીને ડાયરેક્ટ મેં પી લીધું પાણી. તરહો થયો હતો પાણીનો. એ મેં કીધું છાંયો ખાઈ લો, બરાબર. તે હવે જરાક નવા હોય ને તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મારા ભાઈ ભૂલતા નહીં. જેટલા નવા હોય ને તો કરી જ નાખજો મારા ભાઈ. અને આપણે એક બેરાજાનો મિત્ર છે, એનું નામ તો નથી, કંઈક ચેનલનું નામ છે દિસ બારાડી કે બારાડી વ્લોગિંગ કંઈક નામ છે. એને જરાક સબસ્ક્રાઈબ કરતા આવજો, બરાબર. આપણો જ છે મિત્ર, એને જરાક સપોર્ટ કરતા રહેજો. તો ગાઈઝ આપણે નાહી ધોઈને થઈ ગયા છે યાર. હજી ત્યાર તો નહીં થયા હતા આપણે. મેં બધું જરાક ફ્રેશ થઈ જાય. અને આપણે જરાક ગાડીની સર્વિસ કરવાની. આપણી તો સર્વિસ થઈ ગઈ છે, આપણે ગાડીની સર્વિસ કરવી છે. જો અહીંયા પડી છે, હમણાં કીધું ગાડી ધોઈ નથી તો આપણે ધોવી છે ગાડી. તો અહીંયા આપણે ગાડી મૂકી દીધી છે. ચાવી ચાલુ બંધ કરી દઈ, ફ્રી કરી નાખીશ. સર્વિસ કરવી. આ પીરો છે ને, હીરો કદડો છે. હા ચાલુ કરી. A few moments later. તો મિત્ર આપણે ગાડી ધોવાઈ ગઈ, હું નાઈ થઈ ગયો હરખું ફ્રેશ અને ત્યારે થઈ ગયો છું. હવે જરા ગાડીને આપણે ચાલુ કરવાની પ્રોસેસ ચાલુ કરી દઈએ, કેમ કે પ્લગમાં પાણી ગયું હોય ને એટલે જરા કેવરાવી તો કરી પછી ચાલશે. હાલો ધોવી પડે. એમાં કેનેડીનો ગારો પીરો હતો તે આપણે ધોઈ નાખ્યો, સાફ કરી નાખ્યો. તો હે ને આપણે ચાલુ કરી નાખી ગાડી. ચાલુ કરવાની પ્રોસેસ ચાલુ કરી દઈએ. નકર વાર તો લાગે. કીકું મને થકાવી છે તો ખરી, મને એવું લાગે છે. કીકું મારીને મેં ઓલે ઘરે ધોઈ હતી ત્યાં એમ જ થયું ને, આજુ ઘરે ધોય એટલે એમ જ થાય ને. ઓલા સર્વિસ વાળા કરતા કઈ રીતના ધોઈ કંઈ ખબર ના પડે. એની ચાલુ કરીને એટલે ધોવાઈ ગઈ એટલે. તો હાલો ચાલુ કરવાની પ્રોસેસ ચાલુ કરી દે. તો મિત્રો એક આપણે ગડબડ થઈ ગઈ છે. મેં ટી શર્ટ જરાક ઉથમું પહેરાઈ ગયું ને તમને શૂટ કરવામાં આવી ગયું છે એટલે જરાક ભોરું પહેરીને પછી આપણે ચાલુ કરવાનું પ્રોસેસ ચાલુ કરી દે. હા ઉથમું પહેરાનું. હવે વસ્તુ ઓલે ખરે મારે એમ કીધું, આ જલ્દીમાં ભૂલાઈ જાય. ઉથમું ટી શર્ટ પહેરાઈ માહે લોગો હોય ને એ આગળ લોગો હોય. જો આ લોગો છે ને ક્રાઇમ એન્ટી, આ હે ને એ પાછળ વયો ગયો હતો. ગડબડ થઈ ગઈ હતી ભાઈ. હવે મેં હવરું પહેરી લીધું. તમે એવી ગડબડ ના કરતા મેં કરી એવી. જો આપણે મિત્ર ગાડી ધોઈ નાખી, એકદમ સર્વિસ કરી નાખી. જો અહીંયા ધોરકાય, અહીંયા ધોરકાય. तो अपने गाड़ी चालू करी बरो. मेरी बाबू नहाने आई है तो मेरी बाबू चालू हो जाएगी. થઈ ગઈ ચાલુ ભાઈ. હવે એક જ કિકમાં ચાલુ થઈ ગઈ. શું વાત છે ભાઈ, શું વાત છે. તમને શું લાગે હું તો નથી ભાઈ, મારે ચા પીવી છે. હું ઘડી ઉઠો છું ખાલી હું તો હું જરાક ચા પી લઉં. ચા થઈ ગઈ છે એટલે એમ તો હું ચા આટલો કંઈ પીતો નથી, તો કંઈક પી લઉં. બાકી ચા આપણે પીવાનો શોખ નહીં, કાંઈ વ્યસન જ નથી મારે ભાઈ. તો હું જરાક ચા પી લઉં, બરોબર. 3 માથે થઈ ગયું છે તો ચા પી નાખી. તમારે પીવું હોય તો કહેજો, હું કોમેન્ટમાં મોકલી દઈ. કાં પીવો કઈ રીતના ઘરે કરી પી લેજો મારા ભાઈ, ગમે હોટલે જઈને પી લેજો.